જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો મળી ગયા છીએ આપણે આજે એક નવા વ્લોગ વિડીયોની સાથે અને તમારા બધાનું નવા વ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે સવારના ઉઠ્યા ત્યારથી દોડીમાં જ હતા, કેમ કે ઢીંગલીનું નામ હતું જન્મ તારીખના દાખલામાં શોર્ટ, અને એને હવે આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો શોર્ટ નેમમાંથી ફૂલ નેમ કરાવવું પડે. જ્યાં સ્કૂલે નિશાળે છોકરાઓને બેહાડીએ ને ત્યારે આ બધી જરૂર પડે છે. તો સવારના એમાં દોડી કરતા હતા. અટાણે 7 વાગી ગયા છે, 12:30 જેવું થઈ ગયો છે ટાઈમ. અને હજી એક એવો જ પાછો છે મોટી ઢીંગલીના દાખલામાં, એવો જ વાંધો છે તે અટાણે જવું હવે પોરબંદર. હું છું ખંભાળિયા. હવે અહીંથી થાય 70 કિલોમીટર. બપોરનો આવો 12 બપોરાનો 1 વાગ્યાનો તડકો માથે લેવો છે. 3 વાગે પોરબંદર પૂગી, 4 વાગ્યા સુધી ઓફિસ ખુલ્લી હોય, ત્યાં આ બધું કામ કરવાનું હોય અટાણે. તો આવું બધું હે મિત્રો. આજે આખો દી દોડધામમાં કાઢવાનો હોય. જો આ મોટી ઢીંગલી, આનો દાખલો છે ને, જન્મ તારીખનો દાખલો, એ સુધારવા જવાનું છે. જોતા એ અટાણે દાંડિયા રમે, વેકેશન હતી. ત્યાં ટીવી ધીમું કરો ને, ત્યાં મોબાઈલમાં જોઈ લે, મોબાઈલમાં રાખી કાન પડ્યું ને સંભળાવા દેતા. જોતા એના વેહ કરી લીધા હીણીએ. કાવ થયું? ગરમીમાં ઓગરી ગઈ. વેલણેથી રમતી લાગે દાંડિયા. બોલો જોજો, આજના છોકરા ગધડીના વેલણેથી દાંડિયા રમે હરિયા. માજી મોબાઈલમાં કંઈક વાંધો થઈ ગયો. હા, કાવ થયું? નેટ પૂરું થઈ ગયું. માજી આજ સવારના ઉઠ્યા ત્યાં હતા, રાંધીએ સેડા, મોબાઈલ બગડી ગયો. પછી જોવરાયું તો ખબર પડી એમાં તો નેટ પૂરું થઈ ગયું. તો દિસલીને મજા આવી ગઈ. કેવા દાંત કાઢે હે. કાવ કરા દિસલી તું? અટાણે કામ કરતી હતી? અટાણ સુધી કેમ રમતી હતી? મોબાઈલ હતી એ કાવ મોટા મગ ભર્યા, બોલી ન થકતી? વેલણાથી ડિસ્કો કરતી હતી. આવું બધું હે મિત્રો. છોકરા છે વેકેશનમાં નાની ઘેરે ફરવા જાય ને આ વેલણાથી ડિસ્કો કરે જ્યાં ઘીરે બેઠા. આ જોઈ લે ઝીણકા, આ ઝીણકા દાંડિયા ગોતી લીધા. કાવ છે મિત્રો મેગી લાવ્યો ને, એમાં 2 ઝીણકી પેન્સિલો નીકળી હતા. ઝીણકી દિસલી, ઝીણકી ઢીંગલી છે ને, એના દાંડિયા કરી લીધા. બોલો, આને શું મોંઘવારી નડે? રહીતા કામ બનાવસ તું? હે, રવો બનાવે ને કે ગુવારનું શાક બનાવે? બોલ, ખોટાડીની છે હા. મિત્રો બપોરે આજે છે ને ગુવારનું શાક ને રોટલા ને કામ બીજું રવો અને બળગડાટી બોલાવ્યું એમાં. આજે હવે છે ને આજથી છે ને ચાલુ કર્યા છે ઘરના કાયમીના આવા બધા વિડીયો બનાવ્યું અમે ફેમિલીના. શોર્ટ વિડીયો ને કોમેડી વિડીયો ને આવા બધા બંધ કર્યા, અને હવે ઘરના વિડીયો બનાવીને મૂકવા કાયમીના. સપોર્ટ કરજો મિત્રો. આમાં કાયમીનો અમે એકાદો વિડીયો તો અપલોડ કરી જ દેવાના આમાં. તો સપોર્ટ કરવા વિનંતી છે બધાને. વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકનને દબાવી દેજો. મારી ઢીંગલી બાકી જો આવી જ બગડાટી કાયમી બોલાવવાની છે હવે. જોઈ ને એને સવારમાં ઉઠતા ભેર નવરાવી હતી, પણ વેહ પાછા કરી લીધા એને. અમે હવે દેવી રહ્યા ને હું ગામડિયાના, પછી છોકરા ઉઠે ત્યાંથી ખેતરમાં છે ને બગડાટી બોલાવતા હોય, ગમે ત્યાં રહેવા આવીએ કાવ કરતા હોય, બગડાટી બોલાવતા હોય ગાય એમ કે જોઈ. સવારે ઉઠે ત્યાંથી ખેતરમાં છે ને ધીંગાણાના માર કરતા હોય ને, ગમે ત્યાં રહીએ પણ એને ધીંગાણો જ જોઈ. નોકરી છે એટલે અહીંયા ખંભાળિયા રહેવા આવતા રહ્યા. બાકી અહીંયા તો અમે વાડી વિસ્તારમાં રહેતા હતા આજ દી સુધી. ખેતરમાં રહેવાની મિત્રો મજા જ કંઈક અલગ હોય.
વાડીએ રહેવાની તો મજા જ કંઈક અલગ આવે. વળી પાછું જવાની ગણતરી છે વાડીએ રહેવા, પણ હવે અટાણે અમારી વાડી થોડીક છે ને સેટી છે બહુ, એટલે બીજી વાડી અમે ગોતીએ અત્યારે. જો મળી જાય ને સારી વાડી એવી કંઈક અમારા વતનની આજુબાજુમાં પાછી, તો પાછી વાડીએ જઈ મકાન બકાન બનાવીને ત્યાં જ રહેવાની ઈચ્છા છે. અને ત્યાંથી જ વિડીયાને કાયમી બનાવ્યું હું. જ્યાં સુધી અહીં છીએ ત્યાં સુધી અહીંના વિડીયાને બનાવ્યું અને મૂકું કાયમીના વિડીયા. જોઈ લ્યો આ સાયકલ, બિચારા અમુક છોકરાઓને સાયકલો છે એ લઈ દે હતી તૂટી જાય ત્યાં સુધી આવીને ઘમોડી નાખતા હોય. આપણે હાવ ઝીણકા હતા ત્યાં મને સાંભળે ઓલી છે ને ઘોડો સાયકલ મોટી લઈ દેતા બાપા, કે લઈતા ના દે, બાપાની પડી હોય એને હે ને વયસમાં દોઢ ટાંગો કરીને એને હાકીને શીખા આપણે મોટા થયા. આજના ટાબરિયાઓને જોઈ લ્યો, 3500 રૂપિયાની સાયકલ લઈ દીધી છે. એમને ન્યાને ત્યાં હળી ગઈ, છેતા નવી હળીતા નથી, પણ ન્યાને ત્યાં પડી છે. મારી ઢીંગલીને મેં કોઈ દી દીઠી નથી કે એ કલાકે સાયકલ હાંકતી, મેં નથી જોઈને, એમને પડી બોલો એ સાયકલ. આજના છોકરા હે યાર, શું કેવું હવે. આપણે સરકારીમાં ભણીને મોટા થયા, મોટી ઢીંગલી હતી એને જો પહેલા ધોરણમાં બેહાડી ડાયરેક્ટ પ્રાઇવેટમાં લે. આ ઘરના સમજે નહીં તો કરવાનું શું. તો કોમ્પિટિશન છે ને મિત્રો, અત્યારે છોકરાઓને ભણાવવા જરૂરી છે. શિક્ષિત યુગ છે આજનો. અટાણે છોકરાઓને નહીં ભણાય હું તો કોમ્પિટિશનમાં આગળ ક્યાંથી વધે બાળકો. આવું બધું છે મિત્રો. આમ છે વાગી ગયા છે અત્યારે બપોરના 1 જેટલો, 12:30 જેવો થયા. આની તા જો રાયડું પાડ્યું છે આજે. ટીવી જો એમાં ડાગલા ડુગલી હાલે, મોબાઈલમાં છોટા ભીમ આવે, મોબાઈલમાં જાય ગીત વાગે. બીજા ઘરમાં રહેતા હતા ત્યાં અસલ છોટા ભીમ આવતું હતું, અહીંયા અસલ નથી આવતું. ત્યાં છોટા ભીમ અસલ આવતું હતું, બીજા મકાનમાં રહેતા હતા ને ત્યાં. અહીંયા છોટા ભીમ બરોબર આવતું નથી, કારણ કે અહીંયા નેટ ડીશ છે ને એ ડીશવાળા બરોબર છે ને સેટ નથી કરી, એટલે અમુક ચેનલ પ્રોપર બતાવે, અમુક ચેનલ પ્રોપર ના બતાવે. હવે એ પાછું એને અમુક કરવાનું ક્યાં એવો ટાઈમ મળતો નથી, હાલે બધું આવું બધું હે મિત્રો. હાલો મળીએ, કન્ટિન્યુ રહેજો. બપોર પછી જાય આપણે પોરબંદર, કામ છે થોડુંકથી જવાનું છે, ત્યાં કન્ટિન્યુ કરું મિત્રો. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ પોરબંદર જવા માટે. હવે જમી લીધું, ઘરના બધા જમે છે, પણ થોડી ઉતાવળ છે એટલે હું ભાગ્યો. આપણી જો આ એરી બ્લેક પેન્થર લઈ અને 1:10 થઈ છે. 4 વાગ્યા સુધી ઓફિસ ખુલ્લી છે. 4 વાગ્યા સુધીમાં પોરબંદર પહોંચીને ઓફિસે જઈને દાખલો સુધારવાની, અરજી બરજીને બધી દેવાની છે. એટલે ગાડી હાવ બળગડાટી બોલાવતી જવાની છે તડકા ધોમની. રૂમાલ બુમાલ બાંધી પૂરી સેફટી કરી અને નીકળીએ, ગાડીની કિક મારીએ, પોરબંદર જઈને મળીએ મિત્રો. તો મિત્રો આપણે છે ને પોરબંદર પહોંચી ગયા અને પોરબંદર આવી અને સીધે જઈ નગરપાલિકા ઓફિસે અને દિશાબેનના જન્મ તારીખના દાખલામાં જે કાંઈ સુધારો કરવાનો હતો એ અરજી બરજી ફોર્મ ભરી અને ત્યાં દઈ દીધું છે. અને હવે હું નવરો થઈ ગયો એટલે આવી ગયા આપણે પોરબંદરની સૌથી ફેમસ જગ્યા, તમને ખબર જ હશે, અને એ છે પોરબંદરની ચોપાટી મિત્રો. જઈ લ્યો ચોપાટીની શેર કરવા ભાઈએ પૂગી ગયા છે આપણી હારે. અટાણે હું ને ઈ અને 2-3 જણા બીજા, એના સિવાય કોઈ દેખાતું નથી અટાણે. સાવ ખાલી છે ચોપાટી અત્યારે, કેમ કે આ તડકોય ભાઈ બોહરો બોલાવી નાખે એવો છે અત્યારે. પણ સાંજના ટાઈમે મિત્રો અહીંયા છે ને એ પગ દેવાની જીગા ના હોય. હું પહેલાં ચોપાટીએ બહુ આવતો, કેમ કે હું પહેલાં ભાણવર રહેતો, ત્યાંથી થાય 35-40 કિલોમીટર ચોપાટી. એટલે જઈએ કાંઈ ફરવાની કે ઈચ્છા થાય, કાંઈ તહેવાર કે પ્રસંગ કે હોય ત્યાં ચોપાટીએ સીધા પૂગી જાય.
પણ હવે છે અહીંયા ખંભાળિયા, એટલે ત્યાંથી થાય 70 કિલોમીટર. હું છેલ્લે લગભગ 5-6 વર્ષ પહેલાં આવ્યો હતો અહીંયા પોરબંદરમાં, અને ચોપાટીએ ત્યાં આવ્યો હતો. એ પછી પાછો છેટ આજે એ ફરજિયાત થઈ ગયું, કારણ કે દિશાના જન્મ તારીખનો દાખલો સુધારવાનો હતો એટલે આવ્યા. બાકી કાંઈ અહીંયા આવવાનું હવે ખોટું થતું નથી, કેમ કે છેટું બહુ પડી જાય. તો મિત્રો અહીંયા પોરબંદરની આ ચોપાટીની મજા કંઈક અલગ જ છે. જુઓ તમે, દરિયામાં 2 કલરનું પાણી છે અટાણે. જો આ હાવ ઢુકડું છે ને, એ હાવ એકદમ લીલું પાણી, અને થોડુંક આગળ જોઈએ ને એટલે પછી ત્યાંથી ઘાટો લીલો આમ, અને હાવ છેટે જોઈએ ને મિત્રો તો હાવ કાળું પાણી દેખાય. ચોપાટી અત્યારે છે ને ભરતી ઉપર છે, હાવ કાંઠા સુધીનું પાણી છે. કેમ છે મિત્રો? બાકી મજા જ આવી. ઠંડો પવન છે ભાઈ અહીંયા. હું થાકીને આવ્યો ને, તડકો એટલો લાગ્યો. અહીંયા નગરપાલિકાએ આવી, નગરપાલિકાએ પૂગીને સીધે દાખલામાં જે કાંઈ સુધારો કરવાનો હતો એ કર્યો, અને સીધો ત્યાંથી અહીંયા ચોપાટીએ જ આવ્યો. પાણી અહીંયા થેલામાં હતું, એ અહીંયા આવીને પાણી બોટલમાંથી પીધું. હજી ક્યાંય દુકાને 5 મિનિટ ઊભો નથી. મનમાં એક જ વાત હતી કે નવરા થઈ જાય એટલે સીધા ચોપાટીએ જ અહીંયા, કેમ કે ચોપાટીના પવનની મજા જ અલગ છે મિત્રો. અહીંયા તડકામાં કલર એ પાકો કરી નાખે, કલાકે રખડીએ ને અહીંયા તા, પણ મજા બહુ આવે અહીંયા. મિત્રો ક્યાંથી તમે જોતા હોય જરા કમેન્ટ કરજો, અને પોરબંદર ચોપાટીએ કોઈ દી વિઝિટ કરવા આવ્યા કે નહીં, અને જો ના આવ્યા હોય ને, જેથી આ બાજુ આવવાનું થાય મિત્રો, તેથી પોરબંદર ચોપાટીએ ફાઇનલી આવજો, મજા આવી જાય. કારણ અહીંયા હું બોલું સંભળાતું નહીં હોય, કેમ કે મારી પાસે માઇકે નથી. એ મગાવ્યું છે ઓનલાઈન. 2-3 વિડીયોમાં આવો થોડો ઘોંઘાટ આવે છે, એડજસ્ટ કરી લીજો. પછી તો ચોખ્ખું આવે છે એકદમ. અટાણે દરિયાદેવનો છે ને ઘૂઘવાટા નાખે છે, આવું ઘૂઘવાટા. મિત્રો આ છે ને ચોપાટીનો જે આ રસ્તો છે ને, એમાં સાંજે રોનક હોય તો આખી આ બીજી રીતની. કેમ કે આમાં જેટલું તમે જો, આ જેટલી સ્ટ્રીટ લાઇટું છે એ બધી સ્ટ્રીટ લાઇટું અહીંયા ચાલુ હોય આમાં. અને આ ફૂટપાથ છે, આમાં માણસો બધા વોકિંગ કરતા હોય, ટાબરિયા બધા આમાં સાયકલિંગ કરતા હોય, અને સાંજે ખાણીપીણીની વસ્તુ એટલી અહીંયા વેચાતી હોય, અને રોનક આખી બીજી રીતની હોય. અટાણે તો તડકો ખૂબ છે, વાગ્યા છે 3:30 જેવો ટાઈમ થયો. મારે અડધી કલાક જેવું થયું પોરબંદરમાં આવ્યો એને. ઓફિસે 10 મિનિટનું કામ હતું, એ પતી ગયું, સીધો હું અહીંયા આવી ગયો. અટાણે તડકો છે ને બહુ, એટલે અત્યારે કોઈ હે નહીં આમાં. મિત્રો મને એવું લાગે કે ખોટો તડકો બહુ વધારે ખવાય નહીં. ચોપાટીને આપણે સીન લઈ લીધો આમાં. હવે સામી દુકાન દેખાય છે, હોટલ જેવું છે કંઈક, જો આવી રહ્યું. ત્યાં જાય કંઈક ઠંડા થાય, ઠંડાની બોટલ કંઈક એકાદી કે પીએ, અને પછી પાછા ખંભાળિયા બાજુ રવાના થઈ જાય. કારણ કે કારણ વિનાનું અહીંયા હજી તો 3:30 વાગ્યા. હાંજ પાડવી બહુ અઘરી પડી છે ભાઈ. હાંજે અહીંયા બહુ મજા આવે, ખરી વાત છે. તો હાંજ સુધી અહીંયા રોકાવામાં તો થાકી જાય, માંદા પડી જાય. સવારે ઉઠીને પાછું નોકરી ઉપર જવું છે ભાઈ. આપણે કંઈ રેઢિયાર માણા તો અહીંયા નહીં, ઘર બારવાળા છે અહીંયા. આ તો અહીંયા આવ્યા હતા તો એવું થયું હતું કે ચોપાટીએ મારે આટો મારવાની બહુ ઈચ્છા હતી, અને વિડીયાની શરૂઆત જ આપણે આજથી કરી છે આ બધા. તો વિડીયોમાં એ સીન લઈએ ચોપાટીનો. તો મિત્રો હાલો સોડા પીએ હવે, દુકાને જઈને જોઈ લઈએ. આ બેઠા આ બધા, કેવી મજા અને હારાવને. કાંઈ નહીં અહીંયા બેઠા રહીએ ચોપાટીએ, દર્શન કરે ને અહીંયા જે કોઈ આવે એ બધાને
સ્વાગત કરે બધાનું. મારું કર્યું હતું. તો મિત્રો હાલો હવે હે ને દુકાને જઈને થોડુંક ઠંડુ બંડુ પી ટાઢા થઈ અને પાછું હે ને હેલ્મેટ બેલ્મેટ ચડાવીને નીકળી જાય ખંભાળી આવે. સાંજે ઘેરે જઈને મળીએ હવે મિત્રો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયા ઘેરે અને 5:30 ને 5 મિનિટ 5:45 જેવો ટાઈમ થયો તો આપણે પાછા ઘેરે પહોંચી ગયા. 1 વાગે જમીને નીકળ્યો તો ઘરેથી અને ઘરના બધા જમીને સૂઈ ગયા હતા. હું પોરબંદર જઈ 70 કિલોમીટર જવાનું ને 70 આવવાનું એટલે 150 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને 5:30 વાગે પાછો ઘેરે પહોંચી ગયો. થાકી ગયો, તડકો બહુ હતો, ગરમી વરી ગઈ છે બહુ જ નહીં. હવે નાહી આવીએ તો થોડા ફ્રેશ થઈ જાય એમ પછી મળીએ. મિત્રો નાઈ બાઈ નાખા જઈએ. આ શું કરા એકલી દડે રમે. આ હાવેણીએ રમે. આવું છે મિત્રો બધું. કાલે ગાડી છે ને એને કપડું તૂટી ગયું હતું પછી જો આ રીતના ઢાંકી કે જો માં પડી તાલપત્રીને. આ તાલપત્રી જો કાઢી છે અને કાઢી નવી તાલપત્રી ઉપર ધોરી છે એ નાખી કાલે. પણ આમાં હજી આ બંબુ છે ને અહીંથી હજી એક બંબુ છે ને એ નાખવાનું બાકી છે એટલે આ રીતના આમ ઉસી તણાઈ જાય. સાયણો થઈ ગયો. ખોટે મિત્રો નવી 4 વ્હીલ છે. આવો તડકો છે ધોમ ધકતો બપોરનો આખો એ ગાડીની માથે પડે ને ગાડી ખોટી બગાડે. એના કરતાં તાલપત્રીનો સાયો કરી દેવામાં શું વાંધો. કાલે સવારના પોરમાં ઉઠીને વહેલી તાલપત્રીને લાવીને એ બધું આ ગોઠવી દીધું. તાલપત્રી જૂની હતી ને મિત્રો એ આ બરી ગઈ હતી તડકાની, તૂટી ગઈ. પછી વધારે પવનને હમણાં આવ્યો ને ત્યાં તાલપત્રી છે ને એ તૂટી ગઈ આખી. પછી આ નવી ધોરી તાલપત્રી લઈ આવી ને કાલે કરી દીધી. પણ અધૂરું કામ છે હજી. જો આ રહ્યું આ બંબુ છે ને, આ બંબુ છે ને એ હવે હાલે એમ નથી બરોબર. નવું બંબુ લાવીને જો આમાં આ રીતના છે ને ગોઠવીને આ તાણીને બાંધી દે હું 2 છેડે બંબુમાં આ દોયડા એટલે છે ને આ સીધું અહીંથી આમ ગોઠવાઈ જાય. હેઠે ગાડીની હેઠે સાયો અસલ સાયો થઈ જાય ગાડીની હેઠે. કાલે સવારમાં એ છે ને બંબુ લાવીને કાલે રવિવાર છે ને તો કાલે આ બધું કરી નાખવાનું છે. આવું બધું છે મિત્રો. ઘેરે હોય તો અહીં હક ના હોય, નોકરીમાંથી જાય ત્યાં આમ હોય. ઘેરે હોય તો અહીં જો ઘરના જે કંઈ ઝીણા મોટા કામ હોય બધા પૂરા કરીએ. તું આવતી રહી કચરો નાખી આવી તો હાલો હવે 2 અહીંયા અંદર આવીને રમો, ક્રિકેટ રમો. તો હાલો એમાં ન રહેવાય. હાલો કાંટા લાગી જાય, અંદર આવી જાઓ. હાલો અંદર આવીને દરવાજો બંધ કરી દો. અરે હાલો અહીંયા આવી જા, અહીંયા આવી જા. ગાયો અંદર ના આવે ને એટલે જો આમાં રાખી દીધા. હા વાયરું બાંધી દીધા હે. તોય હમણાં એક ખૂટી આવે જાય વાહું કહ્યું ને ત્યાં પાણા બાણા થોડાક પડી ગયા હતા. મિત્રો આજનો વિડીયો હવે અહીંયા જ પૂરો કરીએ. મળીએ આવતીકાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને
જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર. જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી જે નવા વિડીયો મૂકીએ એની નોટિફિકેશન તમને તાત્કાલિક મળી રહે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.